એક ચતુર ચાલાક દીપડો વાઇલ્ડ બીસ્ટના ઝુંડ ઉપર ઘાત લગાવીને બેઠો હતો. જ્યારે વાઇલ્ડ બીસ્ટનું ઝુંડ આખો દિવસ ઘાસ ચરીને આરામ કરતું હતું. એટલામાં જ દીપડો ઝુંડ ઉપર હુમલો કરે છે અને એક વાઇલ્ડ બીસ્ટને પકડી લે છે. દીપડો વાઇલ્ડ બીસ્ટના ગળે ટીંગાઈ જાય છે, જેથી તે ભાગી ન શકે. મોટા ભાગના કેટ પ્રજાતિના પ્રાણીઓ ગળા ઉપર જ વાર કરે છે, કારણ કે તે જાનવરનો નાજુક હિસ્સો હોય છે. વાઇલ્ડ બીસ્ટ પણ પોતાનો જીવ બચાવવા માટે ઘણું જોર લગાવે છે, પણ દીપડાની તાકાત સામે તે કમજોર પડતું દેખાઈ આવે છે. વાઇલ્ડ બીસ્ટ પોતાના પગ દીપડા ઉપર મૂકે છે, જેથી દીપડાની પકડ ઓછી થાય અને તે ભાગી શકે. વાઇલ્ડ બીસ્ટના ઊભેલા સાથીઓ પણ તેની મદદ કરવા નથી આવતા. આ એક અજીબ વાત હતી. વાઇલ્ડ બીસ્ટને પોતાનો જીવ બચાવવો હતો. જ્યારે દીપડો ઘણા દિવસથી ભૂખ્યો હતો, એને શિકારની ખૂબ જ જરૂર હતી. વાઇલ્ડ બીસ્ટ ઘણું જોર લગાડે છે, પણ દીપડાની તાકાત સામે તે પોતાનું સંતુલન ગુમાવે છે અને દીપડો તેનો શિકાર કરી જાય છે.